ચાલો ફાઇનલી 1/1 ડન થઈ ગયો છે, બરોબર છે. અને ચાલો ભાઈ, ગેપ અપ ઓપનિંગ થઈ ગઈ છે કેન્ડલ અને 2600-2700નો પ્રોફિટ દેખાઈ રહ્યો છે. તો કેમ છો મિત્રો, સ્વાગત છે લાઈવ ટ્રેડના 5મા દિવસના વિડીયોમાં, બરોબર છે. આપણે 15,000ના કેપિટલથી ટ્રેડ કરીએ છીએ, જેમાં આપણે મિનિમમ 1,000 રૂપિયાનો આપણો ડેઇલીનો લોસ હોય છે, જેમાં 2,000નો ટાર્ગેટ આપણે લેતા હોઈએ છીએ. તો કાલનો વિડીયો તમે જોયો તો કાલનો માર્કેટ બહુ સાઇડવેઝ હતું, જેમાં આપણે 1/1 આપીને માર્કેટ નીચે આવી ગયું હતું. આપણે આપણો ટ્રેલિંગ એસએલ લીધો ટ્રેલિંગ એસએલ, પછી 1/2નો ટાર્ગેટ આપી દીધો, બરોબર છે. તો કાલ આપણે એ ભૂલ કરી હતી ટ્રેલિંગ એસએલની, જેને આપણે સેટઅપના પ્રમાણે એસએલનો આપણે ફોલો નહોતો કર્યો અને 1/3નો ટાર્ગેટ આપણો મિસ થઈ ગયો હતો, 1/3નો, બરોબર. તો એટલે જ આપણો આ સેકન્ડ રૂલ જે છે, જે સ્ટોપ લોસ યા તો ટાર્ગેટ લેવાનું છે, તેને આપણે એકદમ પ્રોપરલી ફોલો કરવો જોશે, બરોબર છે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો એનાલિસિસ કરી લઈએ. માર્કેટ આજ ગેપ ડાઉન ઓપન છે. ડિમાન્ડ લેવલ આપણે પાછલા વિડીયોમાં ડ્રો કર્યું હતું, એ બધાને માર્કેટે ઓલરેડી ટેસ્ટ કરી લીધો છે. આ જે મેજર લેવલ છે 24,000નું, ન્યા માર્કેટ આવી ગયો છે, બરાબર ને, સસ્ટેન કરી રહ્યું છે. આ બધા આપણે લેવલ દૂર કરી દઈએ, કેમ કે આ બધા લેવલ ટેસ્ટ થઈ ગયા છે ઓલરેડી. નીચે હવે કયો નવો ડિમાન્ડ લેવલ છે એ પણ આપણે માર્ક કરી લઈએ. થોડા પાછળ જઈએ, જો 23,900નો એક નવો લેવલ જોવા મળી રહ્યું છે. પછી આ લેવલ પણ એક છે, જે ત્યાં ગેપ છે, બરોબર છે. માર્કેટ તે ફિલ કરવા જઈ શકે છે, ભલે ઓછો છે પણ આપણે એક છે ગેપ, બરોબર. અને આ પણ એક ડિમાન્ડ લેવલ છે, સપોર્ટ કહી શકો, બરોબર. તો ડિમાન્ડ લેવલ આપણા એટલા છે, બરોબર છે, જે આપણે ડ્રો કરી લીધા છે. માર્કેટ જો આ બ્રેકડાઉન કરે તો પહેલો ટાર્ગેટ આ રહેશે, બરોબર છે. જો અહીંયા આપણે કરી લઈએ, આ એક નાનો એવો સપ્લાય લેવલ જોઈ શકીએ છીએ 24,000 ઉપર, અને નેક્સ્ટ આ લેવલનો પણ આપણે રેઝિસ્ટન્સ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ઉપરના બધા રેઝિસ્ટન્સ થઈ ગયા, નીચેના બધા ડિમાન્ડ થઈ ગયા. સિમ્પલ લોજિક, બરોબર છે. એકવાર આ દૂર કરી દઉં, એક આજનો વ્યૂ તમને ક્લિયર કરી દઉં, બરોબર. માર્કેટ અહીંયા સેલિંગનું પ્રેશર જોવા મળી રહ્યું છે. એક પુલ બેક આવ્યું, પાછું સેલિંગ આવી ગયું, બરોબર. આ એક પણ એક લેવલ છે, કન્સિડર કરી લઈએ, જેના બ્રેકડાઉન કરી લીધું છે, બરોબર છે. બ્રેકઆઉટ કરીને ફરીથી લેવલ ઉપર આવીને સસ્ટેન થઈ રહી છે કેન્ડલ. નીચે આવવાની ટ્રાય કરે છે, સેલરનો પ્રેશર વધુ છે, બરોબર. આ રેડ કેન્સલ જો આની નીચે ક્લોઝ કરે તો આપણે કંઈક આવી રીતે એન્ટ્રી કરશું પુટ સાઈડ, બરોબર છે. સેલિંગ સાઈડનો આપણો વ્યૂ રહેવાનો છે. આજે પણ 1/2નો ટાર્ગેટ લેવાની પૂરેપૂરી ટ્રાય આપણે કરવાના છીએ આ વિડીયોમાં, બરોબર. આ આપણો ટાર્ગેટ રહેશે ગ્રીન લાઇનનો. અહીંયા જુઓ ભાઈ, આ સપોર્ટ લઈ રહ્યો છે, બરોબર છે. આ લેવલથી જોઈશો તમે એકદમ. આનું જો પ્રોપર બ્રેકડાઉન આપે છે તો આપણે આ ટ્રેડમાં બેસી જશું, બરોબર, એન્ટર થઈ જશું. નહીં તો પછી આ ટ્રેડને એવોઇડ કરશું. લેટ્સ સી, જોઈએ છીએ શું છે, બરોબર છે, શું થાય છે. આ લેવલ કઈ રીતના નીકળ્યા છે એનો વિડીયો આપણે ઓલરેડી મૂક્યા જ છે, બરોબર છે. સપોર્ટ રેઝિસ્ટન્સના તે પ્રમાણે જ આપણે ટ્રેડ કરી રહ્યા છીએ, તો તમે જઈને જોઈ શકો છો. જોવો છો 11:23નો ટાઈમ થઈ રહ્યો છે અને અહીંયા એક બ્રેકઆઉટ આપી દીધું છે આ લેવલનું, જોઈ શકો છો. ત્યાં પાછો એક પુલ બેક લીધો, સપોર્ટ લઈને ફરીથી ઉપર જવાની ટ્રાય કરી રહ્યું છે, બરોબર. જોઈએ છીએ માર્કેટ નેક્સ્ટ શું કરે છે. આ જગ્યા ઉપર પણ માર્કેટ ઉપર જઈ શકે છે 24-52ના લેવલ સુધી, બરોબર છે. જુઓ ભાઈ, સવારથી જ માર્કેટ સેલિંગ સાઈડનું પ્રેશર જોવા મળી રહ્યું છે. આપણે એટલે જ સેલિંગ સાઈડ જ ઇન્ટરેસ્ટ છીએ, બરોબર છે. અપસાઈડ આપણે જાશું નહીં. ભલે અહીંયા ઉપર સુધી માર્કેટ આવશે, અહીંયા આવીને કંઈ પણ એક રિજેક્શન કેન્ડલ બને છે, એના લો ઉપર આપણે એન્ટ્રી લેશું, બરોબર છે. આપણે વેઇટ કરશું પરફેક્ટ ટ્રેડનો, કોઈ ઉતાવળ નહીં કરીએ. આ આપણો એક ટાર્ગેટ થઈ શકે છે 24,900 અને 24,926નો નેક્સ્ટ લેવલ આપણો રહી શકે છે. ચાલો વેઇટ કરી લઈએ ઉપર સેટઅપનો. જો માર્કેટે આપણા લેવલને ટેસ્ટ કર્યું નથી, પણ ઓલમોસ્ટ ત્યાંથી જ થઈ જાય. પ્રીમિયમમાં જુઓ તમે, 24,000નો પુટ છે, બરોબર છે. આ અહીંયા જુઓ તમે, આ જ કેન્ડલેથી એક સારું એવો સેલિંગ જોવા મળી છે 10-10ની કેન્ડલથી, અને ત્યાં જે લિક્વિડિટી છે તેને માર્કેટે લઈ લીધી છે, બરોબર છે. પ્રીમિયમમાં, સ્પોટ ચાર્ટમાં નથી લીધી, પણ પ્રીમિયમમાં લઈ લીધી છે, બરોબર. હવે અહીંયા ગ્રીન કેન્ડલ ક્લોઝ કરે તો આપણે પુટ સાઈડના પ્રીમિયમમાં આપણે એક એન્ટ્રી બનાવી લઈએ છીએ સેલિંગ સાઈડ. ચાલો ઇન ધ મની એકાદું લઈ લઈએ. પ્રીમિયમ થોડોક ઓકે, આ પ્રીમિયમ થોડોક ઓછો છે, તો અહીંથી આપણે લઈ લઈશું 24,050નો પુટ, બરાબર. તો ચાલો અહીંયા આપણી એન્ટ્રી રહેશે કંઈક 1/2નો, આવી રીતનો આપણો ટ્રેડ બને છે, બરાબર. ચાલો કેન્ડલ ક્લોઝ થવાની વેઇટ કરી લઈએ, પછી આપણે એન્ટ્રી લઈ લઈએ, બરાબર છે. પ્રોપર વેઇટ કરીએ છીએ સેટઅપ માટે. ચાલો, માર્કેટે બ્રેકડાઉન હજી સુધી કર્યું નથી, તમે જોઈ શકો છો. હજી લગન જે છે લેવલ એ એવું નથી, એટલે આપણી એન્ટ્રી પણ થઈ નથી. આપણે પ્રોપર વેઇટ કરશું આપણા લેવલ માટે થઈને, બરાબર છે. ફોર્મમાં આવીને વહેલી એન્ટ્રી નથી કરવાની. ચાલો ભાઈ, આપણા લેવલ સુધી આવી છે. બહુ સારું એવું રેડ કેન્ડલ ક્લોઝ કરી રહી છે, એના બ્રેકડાઉન કરે છે, એટલે આપણે 24,050ના પુટ ઉપર એન્ટ્રી લઈ લેશું. ઓર્ડર લગાડી દઈએ આપણે અહીંયા લિમિટ ઓર્ડરથી, બરોબર છે. 169નો આપણો છે, એસએલ 153નો રહેશે, અને ટાર્ગેટ 205નો રાખીને આપણે અહીંયા બાય કરી દઈએ છીએ, બરાબર.
ચાલો બ્રેકડાઉન થઈ રહ્યું છે માર્કેટમાં સ્પોટ ચાર્ટમાં. ચાલો આપણો ટ્રેડ પણ એક્ટિવ થઈ ગયો છે. 1GM1 અહીંયા છે અને 1GM2 કંઈક અહીંયા છે, બરાબર છે. ચાલો ભાઈ, શરૂઆતમાં જ 1GM1 આપને મળી ચૂક્યો છે, બરાબર છે. 900 થી 1000નો પ્રોફિટ આપને દેખાઈ રહ્યો છે, બરાબર છે. ટ્રેડમાં આવતા હોય તો 1GM1 ને મળી જાય એટલે આપણે બહુ મજા આવી જાય, આપણે પોઝિટિવ માઇન્ડસેટ થઈ જાય, બરાબર. પ્રોપર ટાર્ગેટ માટે આપણે વેઇટ કરશું. 1GM3 પણ લેવાની ટ્રાય કરશું, બરાબર છે. આને આપણે 1GM3ની ઉપર લઈ લઈએ છીએ. 1GM2 આવી જાય છે એટલે ટ્રેલિંગ સ્ટોપ લોસને આપણે 1GM2 એ લઈ લેવું, બરાબર છે. જોઈએ છીએ શું કરે છે માર્કેટ આજે. ચાલો આપણો ટાર્ગેટ છે આ લો રેન્જ લાઇન સુધી, બરાબર છે. અને નેક્સ્ટ અવડું આ ગ્રીન લાઇન સુધીનું છે, સ્પોટ ચાર્ટમાં જોઈ શકો છો. વધુ ટાર્ગેટ માટે આપણે વેઇટ કરશું, બરાબર છે. ઓલરેડી આપણે 1700નો પ્રોફિટ દેખાઈ રહ્યું છે, પણ 1GM2 ઓલરેડી હમણાં આવી જશે. જુઓ છો ભાઈ, 1500 થી લઈને 1700 સુધી માર્કેટ જઈ રહ્યું છે. 197નો હાઈ લાગ્યો છે. 200 એ આપણો 1GM2નો ટાર્ગેટ છે, બરાબર છે. ખાલી 2 રૂપિયાથી આપણો ટાર્ગેટ રહી ગયો છે, પણ કોઈ વાંધો નહીં. પ્રોપર ટાર્ગેટ લઈને જ આપણે વેઇટ કરી લેશું આપણા ટાર્ગેટની. કાં એસએલ આવશે કાં તો આપણો પ્રોપર 1GM2નો ટાર્ગેટ આવશે. આપણે વેઇટ કરી લઈએ. ચાલો ભાઈ, પાછો એક ગ્રીન બાજુ આવ્યું છે. 1900 આવી ગયા છે, બરાબર છે. એક નાની સ્પાઇકની દૂર છે આપણા ટાર્ગેટથી, બરાબર. કોમન નિફ્ટી એક સ્પાઇક દૂર છે આપણા ટાર્ગેટથી. 1900નો પ્રોફિટ દેખાઈ રહ્યો છે. એક નાની અમથી સ્પાઇક આવી જાય. ચાલો 2000 ડન. 1GM2 ડન થઈ ગયો છે આપણો. ચાલો એક સ્પાઇક નાની એવી આવે તો 1GM3 પણ જોવા મળી શકે છે આપણે વેઇટ કરશું અહીંયા, બરાબર છે. આપણે હવે પ્રોફિટ લેશું એ તો 100% થઈ ગયું છે. ચલો નિફ્ટી કમોન એક મસ્ત એવું બ્રેકડાઉન આપી દે એટલે આપણું 1GM3 પણ ડન થઈ જાય. વેઇટ કરવાના છે 1GM3નો, એ તો ફાઇનલ છે આમાં. ચાલો ટનને 2100-2200નો પ્રોફિટ દેખાય છે. આપણે જો સ્પોટ ચાર્ટમાં વેઇટ કરશું ટાર્ગેટ માટે થઈને. ચાલો 2200નું દેખાઈ રહ્યું છે પ્રોફિટ. એક સારા એવા સ્પાઇકની વેઇટ છે. ચાલો ટ્રેલિંગ એસએલ આપણે 201 ઉપર લઈ લઈએ છીએ, એટલે 2000 આપણા જે છે પ્રોફિટ, બરાબર છે, એ આપણા હાથમાંથી ના જાય. એટલે 2000 તો આપણે ઓછામાં ઓછા જે બુક કરવાના જ છીએ, એટલે અહીંયા આપણે ટ્રેલિંગ એસએલ લઈ લઈએ છીએ. ચાલો 201 ઉપર આપણે સેટ કરી લઈએ. એક સ્પાઇકની વેઇટ કરું છું હું. એક સ્પાઇક આવી જાય ને એટલે આપણે 1GM3 પણ મળી જાય. બાકી ટ્રેલિંગ એસએલ 1GM2 એ આપણે લઈ લીધો છે. ચાલો ગેપ અપ ઓપન થઈ ગયું છે કેન્ડલ, મસ્ત એવું 2600-2700નું થઈ રહ્યું છે પ્રોફિટ. ચલ નિફ્ટી કમોન એક મસ્ત ગેપ અપ કેન્ડલ થયું છે, બરાબર છે. 2000 તો ઓછામાં ઓછા આપણે બુક કરવાના જ છીએ. 3000 દેખાઈ ગયા છે. 1GM3 ડન થઈ ગયું છે. થોડુંક વધુ હોલ્ડ કરશું, બરાબર છે. 1GM3 ઓલરેડી આવી ચૂક્યું છે. ચાલો ભાઈ, કોઈ વાંધો નહીં. 1GM3 આપીને રિવર્સલ લઈ રહ્યું છે માર્કેટ, બરાબર છે. આપણે અહીંયા સેલ કરી લઈએ. એક્ઝિટ થઈ ગયા છીએ આપણે ટ્રેડમાંથી, બરાબર છે. પરફેક્ટ ટ્રેડ રહ્યું છે. 1GM3નો ટાર્ગેટ આપણે લીધો છે. બરલી આપણે એકવાર પીનેલમાં જઈને આપણે પરફેક્ટ 1GM3નો આપણે હોલ્ડ કર્યું તો, બરાબર છે. ગેપ ભાઈ 2349નો આપણે આજે કર્યો છે પ્રોફિટ, બરાબર છે. 2300નો એકદમ પરફેક્ટ ટ્રેડ આવીને આપણે પ્રોફિટ બુક કર્યો છે. એકદમ મસ્ત 1GM3 સુધી ગયો, પણ આપણે 1GM2 ઓલરેડી બુક કર્યો. 2349નો જોઈ શકો છો તમે. આપણે આજે ગ્રીનમાં ક્લોઝ કર્યું છે. ધીમે હવે આપણે 1GM3ના પ્રોફિટ લેવાની પણ ટ્રાય કરશું, બરાબર છે. કોઈ વાંધો નહીં. આજનું 1GM2 એકદમ બહુ મસ્ત થયો છે. હોપ કરું છું આ ટ્રેડિંગના વિડીયોથી, લાઈવ ટ્રેડના વિડીયોથી, લાઈવ માર્કેટ જોવાથી તમે કંઈક નવું લર્નિંગ મળી ચૂક્યું છે, બરાબર છે. ચાલો આ ટ્રેડનું હું તમને એકવાર લોજિક એક્સપ્લેન કરી દઉં. શું લોજિક હતું આ ટ્રેડ લેવાનું? જો મેં તમને કીધું હતું કે માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થઈ ગયું છે, બરાબર છે. એક સસ્ટેન કરી રહ્યું છે. એક પુલ બેક નાનો એવો આવીને એક્ઝેક્ટ આ કેન્ડલથી સેલિંગ દેખાડી, બરાબર. આપણે જે આ લેવલ જોયું હતું, બરાબર છે, ત્યાં માર્કેટે જઈને એક બ્રેકઆઉટ આપ્યું હતું નાનું એવું, પાછું એને ટેસ્ટ કરીને ઉપર જઈ રહ્યું હતું. જ્યારે અહીંયા ઉપર જઈ રહ્યું હતું ત્યાં કીધું હતું કે આપણે 24052નું જે લેવલ છે ત્યાંથી પણ સેલર્સ એક્ટિવ છે, એટલે ત્યાંથી સેલર્સ પાછા એક્ટિવ થઈને એક સેલિંગ બાજુનું માર્કેટનું એક પ્રેશર બની રહ્યું છે. એટલે આપણે સેલ સાઇડ માર્કેટ જઈ શકે છે, બરાબર છે. એ આપણે પ્રિડિક્ટ કર્યું હતું. અને આ લેવલની આજુબાજુ રેડ કેન્ડલ કન્ફર્મ થાય એટલે આપણે ટ્રેડ લેશું. તો રેડ કેન્ડલ એકદમ બની ગઈ હતી, એકદમ બહુ સ્ટ્રોંગ, બહુ સારી એવી. એના લો ઉપર આપણે એન્ટ્રી લીધી હતી અને હાઈ ઉપર. એટલે આજના વિડીયો માટે આપણે એટલું જ રાખીએ છીએ, બરાબર છે. મળીએ છીએ આપણે કાલે એક નવા વિડીયો સાથે. આજના વિડીયો માટે એટલું જ. મળીએ છીએ નવા વિડીયોમાં.